વિકલાંગતા છતાં હિંમત અને નેકીનું જીવંત ઉદાહરણ। અડાજણથી ઉધના દરવાજા તરફ જતા રસ્તે એક સર્કલ પાસે એક વ્યક્તિની કારના ટાયરમાં પંચર પડ્યું। સાંજના સમયે મુસીબતમાં મુકાયેલા બે મિત્રોને અચાનક મદદ મળી એક વિકલાંગ યુવક તરફથી, જેમનું નામ ગુડ્ડુભાઈ છે। ઘટનાનું વર્ણન કરતા મિત્રોએ જણાવ્યું છે કે વળાંકમાં ટાયર પંચર હોવાની જાણ થતાં તેઓ કાર ઊભી રાખીને જોવા ઉતર્યા, ત્યારે ગુડ્ડુભાઈ દોડતા આવ્યા અને કહ્યું, "ચિંતા ન કરો, હું પંચર બનાવી આપીશ।" ગુડ્ડુભાઈનો એક હાથ કામ ન કરતો હોવા છતાં તેઓ પોતાની નાનકડી લાડીમાંથી સાધનો કાઢી પંચર બનાવવાના સાધનો કાઢીને તરત કામે લાગી ગયા। પંચર બનાવવા ઉપરાંત ટાયર સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું હોવાથી ગુડ્ડુભાઈએ સ્પેર વ્હીલ કાઢીને નવો ટાયર ફિટ પણ કરી આપ્યો। આખી કામગીરી દરમિયાન તેઓએ કહ્યું કે મારો એક હાથ કામ કરે છે, પણ તેનાથી જ હું તમારું કામ સંતોષકારક રીતે પતાવી આપીશ। સુરત જેવા મોટા શહેરમાં આવી પરિસ્થિતિમાં કામ પૂરું થયા પછી ગુડ્ડુભાઈએ ફક્ત 200 રૂપિયા જ માંગ્યા અને મિત્રોએ 200 રૂપિયા પણ આપ્યા। સુરત જેવા મોટા શહેરમાં આવી સ્થિતિમાં સામાન્ય રીતે 300 થી 400 રૂપિયા સુધી લેવામાં આવે છે, પરંતુ ગુડ્ડુભાઈએ વધુ પૈસા લેવાની ના પાડી। તેમણે કહ્યું કે મારી આટલી જ મજૂરી થાય તો વધારે લઈને શું કરું? અલ્લાહ પાસે જવું હોય તો આનો હિસાબ તો આપવું જ પડશે ને। ગુડ્ડુભાઈ હિન્દી ભાષી હોવા છતાં સારું ગુજરાતી બોલી શકે છે અને તેઓ વિકલાંગ હોવા છતાં પોતાના પગે ઊભા રહીને મહેનત કરે છે। આનાથી વિપરીત સમાજમાં સ્વસ્થ લોકો સિગ્નલ પર ભીખ માંગતા જોવા મળે છે, એ વાત પર મિત્રોએ ઉલ્લેખ કરી। મિત્રોએ આ અનુભવને યાદગાર બનાવવા ગુડ્ડુભાઈ સાથે ફોટો પણ લીધો અને કહ્યું, "આજે પણ આપણી આસપાસ આવા નેક વિચાર અને મહેનતુ લોકો છે। ધર્મ અને રાજનીતિના નામે નફરત છોડીને એકબીજાના પ્રત્યે ભાઈચારો અને પ્રેમભાવ રાખવાની જરૂર છે।